જો એ પાઇપની આ ફિટ કરવાની હોય, એક ઉપર જો ઠંડા પાણીની છે, જે ઉપર દેખાય નહીં ઠંડા પાણીની, આ ગરમ પાણીની, એમ ને? હા એમ. જો આપણને આમાં ખબર પડવા મળી બધી. જો ગરમ પાણીની એમાંથી હોય એટલે આ નળ જે રહ્યો ને એમાં ગરમ આવે, બાજુનો જો એમાં ઠંડુ આવે, આમાં ગરમ ઓલામાં ઠંડુ. રાતુડી એ રાતુડી. કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં આવી છો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 9 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો આજે આપણે છીએ આપણી વાડીએ, કેમ કે કાલે આપણે બહાર ગયા હતા. તમને કાલનો વ્લોગ ન જોયો તો જતા આવજો. કાલે આપણે ગયા હતા સુરજ દેવળ. તો અહીંયા એવું હતું કે મામાનું એક કામ રાખવાનું હતું ને એટલે હું એમને ભેગો ગયો હતો. અને આજે પાછું એમને અહીંયા આવ્યા છે આપણી વાડીએ, એટલે એમનું ભેગું જ જવાનું છે, કેમ કે આજે કાંઈ કામકાજ છે નહીં. તો મિત્રો જીરામાં જો આમાં પિયત આપી દીધું છે. પિયત આપ્યા પછી કાંક આવી રોનક છે. ટૂંકમાં જે પીળાશ દેખાતી હતી ને પીળાશ બધી વહી ગઈ છે, કેમ કે મેં ઉપરથી આમ ઉપર લાકણથી જોયું ને ઠીક દૂરથી, તો એકદમ હવે લીલું દેખાતું હતું, નકર તો પીળું દેખાતું હતું વધારે પૂરતું. તો હાલો હું તમને ત્યાં જઈને બતાવું જીરું કેમ છે. તો આમાં તમને પીળું દેખાશે, પણ હવે એટલું બધું પીળું નથી દેખાતું, લીલું થઈ ગયું છે જીરું. પણ આ તો હું સવારમાં તડકી છે ને એના હિસાબે સીધું પીળું દેખાતું છે. અને આ જીરું બહુ પાછળ રહેવાનું, કેમ કે મિત્રો હજી આ દાંડલી અને જે દોડ વેકે ને એવું જ છેડ્યું છે. તમે જો થોડુંક પાછું રહી જવાનું આ જીરું, ટૂંકમાં પાછળ રહી જાય છે, સમજણું મિત્રો. અમારી બાજુ ઘઉં છે, ઘઉંમાં જવું તો આંટો મારવા મિત્રો, પણ ઘઉંમાં આંટો મારવા નથી જવું, કેમ કે અમારે જવું છે બારે. અને હવે તળાવમાં પાણીની તબલ થઈ ગઈ છે. તો હાલો જવું છે આપણે બારે, કેમ કે મામુજાન આપણી ભેગા વાડી આવ્યા છે, તે ભેગું બારે જવાનું છે. રાતે અહીંયા જ રહેતા. અને શું કે આપણે પાણી પાછું તળાવમાં વહી ગયું છે ને, તો પાણી એટલા દિવસ માટે છે નહીં, 15-20 દાડા કાઢે એવું છે. અને પાણી હવે ગયું તળાવમાં, અને દાળની કાંઈક પ્રોસેસ કરવી પડશે. તો દાળ તો આપણે શું તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગેસ્ટ હાઉસ છે ત્યાં કણે, કેમ કે અમારા મામા તમને કીધું હતું કે રોકાણા છે, એટલે એમની અહીંયા ઘરે આપણી વાડીએ રોકાણા હતા. પછી એમની કે હાલ મારી જોડે કે શું કે માણા એમનો જે પાર્ટનર છે ને જે કામ કરે તેમાં, તેમની સાથે હેલ્પ કરાવે હતી, તે તેમના ગામડે હતા. તો કે અને એ ભાઈને ક્યાંક બહાર જવાનું હતું, તો મને કહે તું મારી સાથે આવીને કે થોડું કામકાજ છે કલાકનું, કે તમે કાંઈ વાંધો નહીં. એમની ભેગો આવ્યો હતો. એક ગેસ્ટ હાઉસ છે ત્યાં 6 ગીઝર ફિટિંગ કરવાના હતા, જે ગરમ પાણી માટેના હોય. જો આવા એવા ફિટિંગ કરવાના હતા, એટલા માટે આવ્યા હતા. કલાકનું કામકાજ છે, તમે કાંઈ વાંધો ને હાલો આવું. હવે ફિટિંગ કરવાનું. જો ફિટિંગ કર્યા અત્યારે એમને જ ફિટ કર્યું. અત્યારે આ પાઇપ પણ ઓપન ફિટ કરી, એના ગીઝર પણ એમને ફિટ કર્યું. તો આવા 6 લગાવવાના છે, તો 2 તો અહીં લગાવી દીધા. એટલે મિત્રો આવું કામકાજ હતું આપણે. એટલે ગેસ્ટ હાઉસ હતું ને તેમાં ફિટિંગ કરવાનું હતું, એટલે 2 તો ફિટિંગ કરી નાખ્યા, 4 રહ્યા છે. અને કામકાજમાં કાંઈ હતું નહીં, બહુ જાજુ નથી, જેમ કે અડધો કલાક જેવું થાય એવું છે. તો પછી હાલો આગળ મળી ત્યાં જ આવીશું, શું કરીશ અને અહીંયા કેટલું ટાઈમ હું રહું છું જોઈ પછી. અને આપણું થોડું તમને ખબર છે ઘરનું કામકાજ તો થોડું શું કે આડું આવી જાય ને બધું કામકાજ, એટલે આપણું ઘરનું કામ તો શું કહે ને કે રોળા ચડવીની કોઈને રોળા ચડી ગયું છે. તો હાલો હવે મળી પાછા વ્લોગમાં કોઈ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાંચો. કાલે વ્લોગ મેં જોરદારનો મૂક્યો, ન જોઈએ તો જોતા આવજો. સુરજ દેવળ મંદિર છે એની રીતે આખો વ્લોગ છે, ફૂલ એટલું જે માહિતી છે ત્યાંની. અને મંદિર બહુ મસ્ત મજાનું છે, એકવાર તમે એ વ્લોગ જોઈને જરૂર વિઝિટ કરજો. બહુ મસ્ત મજાનો છે, મસ્ત મજા આવે. વોઇસમાં થોડી પ્રોબ્લેમ છે, પણ મેનેજ કરી લેજો તમારી રીતે. તો ચાલો પાછા મળીએ આગળ વ્લોગમાં. તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા, ફિલહાલ 2 વાગી ગયા છે. મિત્રો આપણે અહીંયા ટાઈમ ગયો, એમાં એવું હતું લાઇટ વહી ગઈ હતી. અહીંયા ગેસ્ટ હાઉસમાં લાઇટ વહી ગઈ હતી, 1-1.5 કલાકથી બેઠા હતા, કંઈ કામકાજ થયું નહોતું. તો જો હીટર લગાવવાનું પાછું ચાલુ કરી દીધું, લાઇટ આવી ગઈ છે. મામુજાન લગાવે કેમ રહ્યું મામુ?
જો આ હીટર લગાવવાનું છે ને આ પાઇપલાઇન છે ને જો આ ઓપન પાઇપ આવી છે. મામા એમાં ઠંડુ પાણી આવે ગરમ પાણી આવે? કેવું આવે? મોડું ન આવે? જો ચાલુ થઈ સ્વિચ બંધ કરી દો. કામ તો જોરદાર નું અમારા મામુજાનનું. હજી ગીઝર લગાવ્યું છે તો પાણી ચાલુ થઈ ગયું. આ પાછળથી આટા વિનાની ક્યાં દીધી હતી? આને બિલેટ જ મારતા. જો એ પાઇપને આ ફિટ કરવાની હોય એક ઉપર જો ઠંડા પાણીની છે જે ઉપર દેખાય નહીં ઠંડા પાણીની આ ગરમ પાણીની એમ ને? હા એમ. જો આપણને આમાં ખબર પડવા મળી બધી. જો ગરમ પાણીની એમાંથી હોય એટલે આ નળ જે રહ્યો ને એમાં ગરમ આવે બાજુનો જો એમાં ઠંડુ આવે. આમાં ગરમ ઓલામાં ઠંડુ. અને આ મશીન જે રહ્યું ને એ ગરમ પાણી કરે. ઓકે હાલો કમ્પ્લીટ થઈ ગયું. આ 2 બાથરૂમ બાકી છે. જલ્દી પતા લાઈટ આવી ગઈ. હા કામકાજ એક નંબર છે મામુ તમારું. બાકી કામકાજ તમારું એક નંબર છે. એક નંબર જ હોય ને ભાઈ. ટાઇલ્સના કાંઈ થતું પણ નથી. જોરદાર કામકાજ છે. ટાઇલ્સમાં કામકાજ કરો ઉપર પાઇપ ફિટ કરી એટલે બહુ અમુક કામકાજ કહેવાય. પાણી ચેક કરી લ્યો ને એકવાર. મશીનની પહેલી વખત એમ. આ ગીઝર ભરાય છે પાણી. જો સ્વિચ ચાલુ કરી એટલે શું કે લોક ચાલુ થઈ ગયું. હાલો ઓકે. ટૂંકમાં મગજવાળું કામકાજ સમજાણું. આમાં મગજ હાલવો જોઈએ ટૂંકમાં. હાર્ડવર્ક નહીં કામ. મગજ હાલે ને તો કામનું. બસ જો લાઈટ વહી ગઈ પાછી. જો આટલી વાર તો ઘણી બહુ રહી ગઈ. લાઈટ વહી ગઈ છે. હવે પાછું કામકાજ ઊભું રહી જાય છે. આજે એક બાથરૂમ કમ્પ્લીટ કર્યું તો બીજો બાથરૂમ આવ્યો તો લાઈટ વહી ગઈ. તો સારું કોઈ સ્ક્રૂ મારી દીધા. એટલે લાઇટની જરૂર એટલા માટે પડે છે પેલા સ્ક્રૂ મારવાનું થાય ને ટાઇલ્સમાં એટલે મશીન ચાલુ કરવું પડે. ઓલું રહ્યું ને ગ્રીલ મશીન. ઓકે હાલો રેડી કમ્પ્લીટ થઈ ગયું. લીક નહીં થતું નથી લીક ક્યાંય. હાલો ટર્ન. ચલો 5 વાગી ગયા છે અને ચલો ગીઝર બાકી રહ્યું છે. અને આજ આખો ગીઝર મારી આખા. એમે તો વનન કે મોરલા મારિયા. ગીઝરમાં દિવસ જોક નહીં આજ. એમાં એવું હતું મિત્રો કામ કાંઈ હતું નહીં પણ આ લાઇટ રહી નહીં એના હિસાબે. લાઇટની જ વાઇટ જોઈ ન કરી. ધક્કો બહુ આગો કર્યો તો પછી વ્યૂ જોવાય નહીં પાછું કંઈ. પણ તો પતી ગયું કામકાજ. મોડું થોડુંક થઈ ગયું. પતી ગયું. કેમ થયું? આવી ગયું. રેડી ડન. ઓકે ઓકે.
ખેરાણામાં કેવું છે છૂના ડેલીને છૂના ઝાડવા છે. હાલો અમે ખેરાણા પહોંચી ગયા .com www.com. દરવાજો બંધ છે તમે જોઈ શકો છો, મારે ખોલવા જવું પડશે. એ બાબા